નમસ્કાર. વહાલા વાગડના વિશ્વાસવાર જ્ઞાતિ સ્વજનો, આપણા શ્રી ચરણે વંદન સાથે લક્ષ્મીચંદ ચરલા કી મન કી બાત ઘટસ્ફોટ ભાગ 13 આજે કરવા જઈ રહ્યો છું. સોમવાર 9 તારીખનો દિવસ છે. ગઈકાલે સવારના મુંબઈમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબનો ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો. એ પવિત્ર પળના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજે કચ્છ આવ્યો છું. આવતીકાલે ગાણીથરની ધરતી પર વર્તમાન વાગડ સમુદાયના આચાર્ય ભગવંત તીર્થચંદ્ર સુરેશ્વરજીનું ચાતુર્માસ પ્રવેશ થવા જઈ રહ્યો છે. કચ્છમાં છું. સાહેબજીનું પ્રવેશ હોય એટલે સ્વાભાવિક ત્યાં જવાનું મન હોય, દિલ હોય, ઈચ્છા હોય અને અપેક્ષા પણ હોય. પરંતુ અફસોસ, આવતીકાલે એ પ્રવેશમાં વર્તમાન સામાજિક પરિસ્થિતિના જે તાણાવાણા અટવાયા છે એના કારણે એ પ્રવેશમાં હું હાજર નહીં રહું. મિત્રો, જે પ્રકારે સામાજિક પરિસ્થિતિ આકાર લઈ રહી છે, વાગડના વિસાવસ્વાડ જ્ઞાતિના ગૌરવને ઝાંખું કરતી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વર્તમાન શાસકોની અને એમાંય ખાસ કરીને સમાજના આપખુદ સરમુખત્યારશાહી અને તાનાશાહીથી ભરેલા પ્રમુખ સન્માન્ય નાગજી કેશવજી રીટા દ્વારા જે પ્રકારે આ પરિસ્થિતિને મોડ અપાઈ રહ્યો છે, ત્યારે મન ખિન્નતાથી ભરાઈ જાય છે. સમાજના પ્રમુખ પાસે જ્ઞાતિને એક અપેક્ષા હોય કે પ્રમુખના નેતૃત્વ તળે સામાજિક સમરસતા જળવાય, સામાજિક ભાઈચારાની ભાવના પુષ્ટ બને, સમાજના વિવિધ વિકાસ કાર્યો થાય અને સમાજની સામાજિક સમાધિતતા જળવાઈ રહે. લગ્ન જીવનમાં વિખવાદ થનારા પરિવારો વચ્ચે સમાજ મધ્યસ્થ બને અને સર્વાંગીણ રીતે સમાજનો એક સામૂહિક ઉત્કર્ષ. પરંતુ ન જાણે કેમ ડોક્ટરેટની ડિગ્રી ધરાવતા આપણા સમાજના વર્તમાન પ્રમુખ સાહેબ કયા અહંકારમાં રાચે છે, કઈ દુનિયામાં એમનો કોણ દોરી સંચાર કરે છે, સમજાતું નથી. સમાજનો પ્રમુખ માત્ર ને માત્ર વિતંડાવાદમાં રાચી રહ્યો છે. આ સમાજના પ્રમુખ તરીકે કહેવું હોય તો કહી શકાય કે છેલ્લા 8 વર્ષથી સન્માન્ય નાગજીભાઈ રીટાએ જે પ્રકારે જે કાર્યશૈલીથી કામ કર્યું છે, આ કાર્યશૈલી વિવાદાસ્પદ રહી છે, નિંદાસ્પદ રહી છે અને તદ્દન હલકી કક્ષાનું નેતૃત્વ એમણે સમાજને આપ્યું છે. મને ઘણા બધા સામાજિક રીતે વિચારનારા લોકો મળતા રહે છે અને મને કહે છે કે લક્ષ્મીચંદભાઈ, સમાજની પરિસ્થિતિ બગડી રહી છે, તમે આમાં કંઈક ભૂમિકા ભજાવો. મારો એમને પ્રત્યુત્તર હોય છે કે સમાજની શ્રેષ્ઠતાનો અગર કોઈ શિલાલેખ આલેખો હોય તો એ
24મી મહાજનનું નેતૃત્વ કરનારા લોકોના હાથમાં હોય. એમની ફરજ છે. સમાજની અંદર કોઈ સંવાદિતતા તૂટતી હોય, સમાજ કંઈ ખિન્નતા અનુભવતું હોય તો સમાજના પ્રમુખની એ જવાબદારી છે સમાજને સાચી દિશાનું માર્ગદર્શન કરીને સમાજને સાચી દિશા તરફ લઈ જવું. પરંતુ નાગજીભાઈનું નબળું નેતૃત્વ અને માત્ર વિરોધીઓને ઉતારી પાડનારું નેતૃત્વ. પૂર્વ પ્રમુખ રહ્યો છું આ સમાજનો 2006 થી 2017. નાગજીભાઈએ જે પ્રકારે સતત 8 વર્ષથી મારી વિરુદ્ધમાં પેલી દહીસરની બીના ડેડિયા નામની એક મહિલા જે એમની સારી મિત્ર છે, એ મિત્રએ જે પ્રકારે એ મિત્રને આગળ કરીને જેમ મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને આચાર્ય દ્રોણનો વધ કરવા માટે અર્જુનની આગળ શિખંડીને મૂકી દીધો હતો, એ પ્રકારે નાગજીભાઈ આ શિખંડી સ્વરૂપા બીના દેડિયાને આગળ કરીને સમાજના માજી પ્રમુખને અને સમાજના અન્ય કેટલાક લોકોને જે રીતે ટાર્ગેટ બનાવી રહ્યા છે, આ શોભનીય છે. બીના દેડિયાએ અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં અમારી વિરુદ્ધ કરી છે. ખોટી ફરિયાદો કરીને અમને હેરાન પરેશાન કરવા, અલગ અલગ નંબરથી વોટ્સએપ પર ગંદા વિવસ્ત મેસેજો અમારા માટે લખવા, લક્ષ્મીચંદ ચરલા માટે, વાઘેના સાવજ માટે તદ્દન હલકી કક્ષાના નિમ્ન સ્તરના બેહુદા અને બેલગામ આક્ષેપો આ મહિલા કરે. નાગજીભાઈ એની પીઠ સાંભળે. નાગજીભાઈ વોટ્સએપના માધ્યમથી વામાએ બેના ડાર્લિંગ બોલે. સાહેબ, સમાજના પ્રમુખને આ કઈ હદ સુધી શોધે? મને એમની સાથે બેઠેલા કેટલાક એમના સાથી અધિકારીઓ પણ વારે તહેવારે મળતા હોય ને કહે કે લક્ષ્મીચંદભાઈ, આમાં કંઈક રસ્તો કાઢો. મારા ભાઈ, રસ્તો તમારે કાઢવો તો નીકળે, તમારે કાઢવો જ નથી. તમારે તો એન કેન પ્રકારના દોષનો ટોપલો લક્ષ્મીચંદ ચરલા ઉપર નાખી દેવો છે. અરે ભાઈ, લક્ષ્મીચંદ ચરલા તો ભક્તિનો માણસ છે, ભક્તિની સાથે સાથે શક્તિનો ઉપાસક પણ છે. લક્ષ્મીચંદ ચરલા તો વાગડની ધરતીમાં લોક સેવાના, સમાજ સેવાના અને ગૌ સેવાના કાર્યો કરવામાં વ્યસ્ત છે. મને ક્યાં ફુરસદ છે તમારી પીડાઓની વચ્ચે પડવાની? એ લોકોનો એવો આક્ષેપ છે કે આ બધું જ જે થઈ રહ્યું છે એની પાછળ લક્ષ્મીચંદ ચરલાનો દોરી સંચાર છે. મારે મારા સમાજની સમક્ષ આજે કહેવું છે કે આ પ્રકારના આક્ષેપો કરીને તમારી જવાબદારીઓથી તમે છટકી ન શકો. લક્ષ્મીચંદ ચરલા જે કહે છે ને, સામી છાતીએ કહેનારો માણસ છે. પીઠ પાછળ ઘા કરવાની મારી નિયતિની પણ નથી અને પ્રકૃતિ પણ નથી. હું તો બેધડક કહું, પરિણામોની પરવા કર્યા વિના કહું, અને હું જે કંઈ કહું એના કારણે જે કંઈ પરિસ્થિતિ ઉદ્ભવે એ પરિસ્થિતિનો સામનો કરવાની નૈતિક હિંમત રાખવું. બીના ડેડિયા સતત, અને એનો પેલો પતિ કહેવાતો પતિ, એ પતિ છે કે નહીં મને ખબર નથી, પરંતુ એ એમ કહે છે કે એના પતિ. એ બંને જે પ્રકારનો બકવાસ કરે છે, માફ કરજો, સમાજના જે વડીલ સજ્જનો છો એમને મને કહેવું છે કે નાગજીભાઈની સૂંઠ તો સડી ગઈ છે, પણ સમાજની અંદર શું એક પણ એવો સજ્જન વ્યક્તિ નથી કે જેની પાસે નેતૃત્વની કાબેલિયત હોય, સમાજની શ્રેષ્ઠતા જાળવવા માટે જે આગળ આવી શકે અને રૂક જાઓનો સંદેશ આપી શકે. પ્રીતિ રીટા હોય, રંજન નિસર હોય, મહેના ડેડિયા હોય,
કે સમાજની કોઈ પણ અન્ય દીકરીઓ, મારી નજરમાં તો એ મારી દીકરી ખુલ્લે છે, અને એ દીકરીઓ કદાચ કંઈ અભદ્ર લગતી હોય તો એનું કારણ સમજવાની જરૂર છે કે તમારી સાથે કામ કરનારી મહિલાઓ, તમારી સાથે કામ કરનારી દીકરીઓ, આ દીકરીઓએ તમારી વિરુદ્ધમાં આટલું અભદ્ર લખવું પડે એવી કઈ મજબૂરીનું સર્જન તમે કર્યું? ગુનેગાર તમે છો, નાગજીભાઈ એન્ડ કંપની છે. એમણે જે પ્રકારે જે બીના દેડિયાને માધ્યમ બનાવીને જે જવાબ આપ્યો છે ને, આ જવાબ આપવાની રીત ન હોય સાહેબ. સમાજના પ્રમુખ પાસે તો ઉદારતા હોય, શ્રેષ્ઠતા હોય, સવાલને સમજીને એનું પ્રત્યુત્તર લઈ આવવા માટેની પાકી નિષ્ઠા હોય. તો નાગજીભાઈએ તો એન કીન પ્રકારે લક્ષ્મીચંદ ચરલાને ટાર્ગેટ બનાવવા માટે બેહુદા બધા આક્ષેપો નાખતા રહેવાનું બીનાને આદેશ આપ્યો અને બીના કરતી રહી. આજે મારે સ્પષ્ટ કરવું છે કે પ્રીતિ રીટા હોય, રંજન નિસર હોય કે નયના દેડિયા હોય કે બીજી કોઈ સ્ત્રી હોય, લક્ષ્મીચંદ ચરલા કોઈની પાછળ દોરી સંચાર કરતો નથી. એ ત્રણેય મહિલાઓ પોતાની રીતે હોશિયાર છે, હિંમતવાન છે, અને સારું નરસું સમજી શકે એટલી સમજણ ધરાવનારી મહિલાઓ છે. એ મહિલાઓને તમે અન્યાય કર્યો છે તો એ લડવાની છે, અને એનું લડવાનો અધિકાર છે, તમારો પ્રતિકાર કરવાનો અધિકાર છે. અગર એ કંઈક બેહુદું લખે છે તો એના માટે પણ તમે જ જવાબદાર છો. તમે એમને મજબૂર બનાવી છે અભદ્ર લખવા માટે. સાહેબ, હું તો આ ત્રણેય મહિલાઓની બહાદુરીને, એમની હિંમતને, એમની હોશિયારીને વંદન કરું છું, સલામ કરું છું. વાગડની વિસાવસવાળ મહિલાઓમાં છેલ્લા 8 મહિના બીના ડેડિયાએ કેટલીય મહિલાઓને ધમકીઓ આપીને ડરાવી નાખી છે. ત્યારે આ 3 મહિલાઓને તો એ ડરાવી નથી શકતી. એનો મતલબ એ થયો કે બીના ડેડિયાથી વધુ શક્તિશાળી આ 3 મહિલાઓ છે. અને આવી બહાદુર મહિલાઓ આગળની વિસાવસવાળ જ્ઞાતિમાં હોય તો એ આપણા માટે ગૌરવનો વિષય છે સાહેબ. સમાજની દીકરીઓ એની પ્રત્યે જે પણ દુર્વ્યવહાર કરવામાં આવે એની સામે પોતાના અધિકારના રક્ષણ માટે અગર લડતી હોય, સંઘર્ષ કરતી હોય તો એને ઉતારી પાડવાય નહીં. એને ક્યાં દુખ્યું છે, એને ક્યાં તકલીફ છે એ સમજવું જોઈએ અને એમની તકલીફો દૂર કરવી જોઈએ. આ ત્રણેય દીકરીઓને જે કંઈ તકલીફ છે એ તકલીફ તમારે વિચારવી જોઈએ, સમજવી જોઈએ, અને દીકરીઓની તકલીફને દૂર કરવી જોઈએ. એને તમે હળધૂત કરો તો ન ચાલે, એને તમે ઉતારી પાડો તો ન ચાલે, એને તમે એકલી કરવાની કોશિશ કરો તો ન ચાલે. સાહેબ, ખમીર અને ખુમારીનો આ પ્રદેશ છે, એમાંથી બધા જ લોકો ખુમારી નહીં બતાવી શકે. આ 3 મહિલાઓએ ખુમારી બતાવી છે. ભલે એ કંઈ એમની ભાષામાં જે અભદ્રતાના પ્રયોગ કરે છે એની સાથે હું સહમત નથી, અને એના માટે હું એમને પણ કહીશ તમે આ અભદ્ર ભાષાનો પ્રયોગ નહીં કરો. પરંતુ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે ક્યારે એમણે? જ્યારે તમે એમને એ હદે તમે પરેશાન કરી છે. તમારી પેલી બીનાએ પરેશાન કરી છે. આ બીનાએ મને પણ પરેશાન કરવામાં શું બાકી રાખ્યું? મારી વિરુદ્ધ, મારા પરિવાર વિરુદ્ધ એને કેટલી અભદ્ર હલકી કક્ષાની કોમેન્ટો વોટ્સઅપ પર કરી છે. સચ્ચાઈ ગ્રુપમાં કરી છે, બીજા ગ્રુપમાં કરી છે. મારે કહેવું છે બીના ડેડિયા હું એક સ્ત્રી છે અને હું મહિલાઓની ઇજ્જત કરું છું, એટલે તું સલામત છે. બાકી તારી જગ્યાએ આ ભાષાનો પ્રયોગ કોઈ પુરુષ કરે ને મારા માટે પૃથ્વી પટ પર અને બીજી વાત જન્મકાવી કરવું નાગજીભાઈએ તમને લક્ષ્મીચંદ ચરલાને બદનામ નહીં કરો. બસ કરો તમારો. હમણાં સામખિયાળી વિસાવસવાળ મહાજન વિશે આ મહિલાએ લખ્યું. સન્માનીય મારા મિત્રો, એ સામખિયાળી વિસાવસવાળ મહાજનની હમણાં ચૂંટણી જાહેર થઈ હતી અને બિનહરીફ સર્વાનુમતે સત્તા ઉપર નવું પ્રધાનમંડળ આવ્યું.
સામખિયાળી મહાજનનો વહીવટ એમણે સ્વીકાર્યો અને બીનાએ લખ્યું કે તાલિબાની સરકાર સામખિયાળીમાં આવી છે. કેમ ભાઈ? એ સર્વાનુમતિથી જીત્યા છે, બિનહરીફ જીત્યા છે, લોકોના સહકારથી જીત્યા છે. તેમને તાલિબાની કહીને ઉતારી પાડવા માંગે છે. તો એથી આગળ વધીને સામખિયાળી મહાજનવાડીની અંદર ભયાનક પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રકારની આક્ષેપો કરે છે. ખબરદાર, આજે તું સામખિયાળી મહાજન વિશે આ બકવાસ કર્યો છે, કાલે તું બીજા કોઈ ગામ વિશે બકવાસ કરીશ. આ સમાજને શું તું બોડી બામણીનો ખેતર સમજે છે? વાગડનો વિસાવસવાળ સમાજ ચૂપ છે, એનો મને અફસોસ છે. આ મુદ્દા ઉપર તો વાગડના તમામ જે કોઈ જ્ઞાતિવાદી, જ્ઞાતિને પોતાની માય બાપ સમજતા એ લોકોએ જાગૃત થવું જોઈએ અને એકી અવાજે નાગજીભાઈને કહી દેવું જોઈએ કે સબો બસ કરો હવે આ બધું નાટક. તો સમાજના કોઈ પણ ગામના એક પણ વ્યક્તિમાં એ હિંમત નથી કે આટલું કહી શકે. સામખિયાળી મહાજનના તમામ પદાધિકારીઓને હું વંદન કરું છું, સેલ્યુટ કરું છું કે એમણે જે દ્રઢતા બતાવી છે અને જે પ્રકારે આજથી એમણે 24 મહાજનની પ્રવૃત્તિઓનો એના પ્રમુખ તરીકે જ્યાં સુધી નાગજી છે ત્યાં સુધી બહિષ્કાર જાહેર કર્યો છે. હું પણ સામખિયાળી મહાજનનો એક વ્યક્તિ છું, કારણ કે લક્ષ્મીચંદ ચરલા 24 મહાજનનો પ્રમુખ રહી ચૂક્યો છે. એટલે 24નો કોઈ પણ ગામ હોય એ લક્ષ્મીચંદ ચરલાનું ગામ છે. 24નો કોઈ પણ વ્યક્તિ હોય એ લક્ષ્મીચંદ ચરલાનો વડીલ છે, લક્ષ્મીચંદ ચરલાનો એ કાં ભાઈ છે, કાં મિત્ર છે, કાં મા છે, કાં પિતા છે, કાં કાકા છે, કાં ફુવા છે, કાં માસા છે, કાં બેન છે, કાં દીકરી છે, આ ભાભી છે. આ સમાજના પ્રત્યેક વ્યક્તિનું સ્થાન મારા હૃદયની અંદર છે અને પ્રત્યેક વ્યક્તિને હું હંમેશા જ્યારે જ્ઞાતિ દેવતા એવા સ્તંભ દેવતાને વંદન કરતો હું છું ત્યારે એની પાસે કામના કરતો હું છું કે મારી જ્ઞાતિનું કલ્યાણ કરજે, અમારી જ્ઞાતિના મારા જ્ઞાતિ બંધુઓનું કલ્યાણ કરજે, જ્ઞાતિ ભાઈ બહેનોનું કલ્યાણ કરજે. કારણ કે આ મારો સમાજ છે. આ સમાજની ખૂબીઓ અગર મારી છે તો એની ખામીઓ પણ મારી છે, સ્વીકારવું જોઈએ. અને એટલે એ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ હંમેશા કરતો આવ્યો છું. બીના ઢેડિયા જેવી ગેરબંધારણીય કારોબારીમાં નિમણૂક પામેલી મહિલાને જેટલા બચાવશો એટલું આ સમાજને નુકસાન છે. એને કહી દો નાગજીભાઈ, તમારામાં હિંમત હોય તો બેના ઢેડિયાને કારોબારીમાંથી સસ્પેન્ડ કરો, એને દૂર કરો, આ મારી માંગણી છે. અને તમે આ મહિલાને જ્યાં સુધી કારોબારીમાંથી સસ્પેન્ડ નહીં કરો, દૂર નહીં કરો, ત્યાં સુધી સમાજમાં શાંતિ શક્ય નથી. ત્યાં સુધી સમાજની અંદર સહિષ્ણુતાનું વાતાવરણ શક્ય નથી. જે કોઈ લોકો, સમાજના લોકો ઈચ્છે છે કે આ બધું બંધ થવું જોઈએ, આ વોટ્સઅપની અંદર જે કંઈ વાદી પ્રતિવાદીઓ દ્વારા જે કંઈ ફેલાવવામાં આવે છે આ બધું બંધ થવું જોઈએ, તો મારે સમાજના પ્રત્યેક સમાજને ચાહનારા વડીલોને વિનંતી કરવી છે કે જાગો અને આ સત્ય કહેવાની હિંમત બતાવો. ખુલ્લેઆમ નાગજીભાઈને કહી દો કે નાગજીભાઈ, તમારી આ લીલાઓને સંકેલી લો. હવે આ સમાજને આ લીલાઓ પસંદ નથી. નાગજીભાઈ, આ સમાજ માન છે, તમે માન નથી. નાગજીભાઈ, સમાજના કલ્યાણની આડે જે કોઈ વ્યક્તિ આવવા માંગતો એને દૂર કરો. બાકી લક્ષ્મીચંદ ચરલાને ગાળો આપવાથી કે બદનામ કરવાથી કંઈ નથી થવાનું. લક્ષ્મીચંદ ચરલા તો વાગડના વિસાવસવાળ જ્ઞાતિનો સપૂત હોવાનું, આ જ્ઞાતિનો ફરજંદ અને પુત્ર હોવાનું ગૌરવ કરાવે છે. મારા માટે વાગડની વિસાવસવાળ 24 મહાજન જ્ઞાતિ સંસ્થા સર્વોચ્ચ સંસ્થા છે. પરંતુ સામખિયાળી મહાજનના જે અભિગમ સામખિયાળી મહાજનના લોકોએ વ્યક્ત કર્યો છે, આ અભિગમની સાથે મારો સૂર પુરાવું છું. અને જ્યાં સુધી સામખિયાળી વિસાવસવાળ મહાજન 24 મહાજનના વર્તમાન પ્રમુખનો બહિષ્કાર ચાલુ રાખશે ત્યાં સુધી હું પણ સામખિયાળી મહાજનની સાથે રહીશ. સામખિયાળી મહાજનના અધિકાર માટે, સામખિયાળી મહાજનના ન્યાય માટે, સામખિયાળી મહાજનની બદનામીને અટકાવવા માટે હું જે પણ તન મન અને ધનથી જરૂર પડશે ત્યાં સુધી સામખિયાળી વિસાવસવાળ મહાજનની સાથે છું. અમારું વચન જાહેરમાં આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. દાડો મોજ કરે. જય જય 24 મહાજન.